આજ રોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભુજના રિજનલ સાયન્સ સેન્ટર અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સાયન્સ સેન્ટર મધ્યે વિશ્વ ચકલી દિવસ ઉજવાયો હતો। માનવજ્યોત સંસ્થા દ્વારા વિશ્વ ચકલી દિવસના ભાગરૂપે ચકલીઓ માટે ચકલીઘર અને 4000 પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજ સવારથી ચકલીઘર અને પાણીના કુંડા લેવા માટે મોટી સંખ્યામાં લોકો માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચ્યા હતા। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચકલીઘર અને કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ બાબતે માનવજ્યોત સંસ્થાના અધ્યક્ષ પ્રબોધભાઈ મુણવરની મુલાકાત લેતા એમણે જણાવ્યું હતું કે આજે 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। શરૂઆતના વર્ષોમાં અમે લોકોએ આ 20 વર્ષ પહેલાંની વાત કરું તો આખા વર્ષમાં અમે લોકો 200 કુંડા અને 200 ચકલીઘર વિતરણ કરતા હતા। છેલ્લા ઘણા વર્ષોથી એમાં જાગૃતિ આવી છે અને આજે ગયા વર્ષે અમે લોકોએ 40,000 કુંડા અને 30,000 ચકલીઘર વિતરણ કર્યા હતા। અત્યારે એમાં સતત વધારો થઈ રહ્યો છે। સખત ગરમી અને બળબડતો તાપ એટલે લોકોમાં ખૂબ જ જાગૃતિ આવી છે કે આપણે પણ આવી નાની ચકલીઓને બચાવીએ। આજે સૌપ્રથમ માનવજ્યોત સંસ્થા દ્વારા વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો, ત્યાં પણ કુંડા ચકલીઘર વિતરણ કરવામાં આવ્યા। ત્યાર પછી સિમંદર સિટી જ્યાં ક્ષમતા સેવા ગ્રુપ એમની સાથે પણ અમે લોકોએ કાર્યક્રમ કરી અને ત્યાંના લોકોને પણ ચકલીઘર કુંડા વિતરણ કર્યા છે। ત્યાર પછી રિજનલ સાયન્સ સેન્ટર ભુજ એમના જે બાળકો હતા 200 જેટલા બાળકોને અમે લોકોએ કુંડા ચકલીઘર વિતરણ કર્યા અને છેલ્લે રોટરી ક્લબ ભુજ સાથે પણ માનવજ્યોત સંસ્થાએ ચકલીઘર અને કુંડાનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે। આજના દિવસે હું એક જ સંદેશો આપીશ કે દરેક પરિવાર દરેક કુટુંબ પોતાના ઘરની જ્યાં જગ્યાએ રહેવાની ત્યાં છત ઉપર એક માટીનું વાસણ પાણીનું ભરીને રાખે, સાથે સાથે ચકલીઓ માટે પણ એક ચકલીઘર ઘરમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં ગોઠવે। કારણ કે આવું જો છત ઉપર પાણીનું વાસણ ભરેલું હશે તો તરસ્યા પક્ષીઓ આવીને પાણી પીશે અને પુણ્યનું એક મોટું બહુ કામ થશે। અને ચકલીઓ માટે જે માનવજ્યોત સંસ્થાએ ચકલીઘર બનાવ્યું છે એ આજે ચકલીઘર કચ્છના દરેક ગામો અને શહેરોમાં જોવા મળે છે અને આ ચકલીઘર રાખવાથી ઘરની શોભા વધે છે, સાથે સાથે ઘરના નાના બાળકોને પણ આનંદ થાય। જ્યારે ચકલી ઘરની અંદર આવે અને એ ઘરની અંદર પ્રવેશે ચકલી ઘરની અંદર ત્યારે બાળકો જોતા જ રહી જાય, એમને પણ બહુ ઉમંગ અને ઉત્સાહ આવે। તો આવી રીતે આજે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજના જુદા જુદા વિસ્તારોમાં અમે લોકોએ સવારથી જ આજે કુંડા ચકલીઘર લોકોને વિતરણ કર્યા છે। આ જીવડાયા કાર્યમાં લોકો હોંશે હોંશે જોડાયા છે। જ્યાં પણ અમે લોકોએ ચકલીઘર લટકાવ્યા છે ત્યાં લોકો સાંજના વોટ્સઅપથી અમને મેસેજ મોકલાવે કે જો આ ફોટા તમે લોકો ગઈકાલે ચકલીઘર લટકાવી ગયા હતા, આજે એમાં ચકલીએ માળો બાંધ્યો છે અને ચકલી એમાં આવજાવ કરે છે। તો આવી રીતે હવે જે રૂપકડું માટીનું ચકલીઘર છે એ સાચા અર્થમાં ચકલીઓ માટે સાચું ઘર બની ગયું છે। તો આ દિશામાં મને દરેક જીવડાયા પ્રેમીઓનો સહકાર મળે છે, જેના કારણે અમે લોકો સૌથી મોટું કામ એટલે આ જીવડાયાનું મોટું કામ કરી રહ્યા છીએ। અત્યારે લગભગ કચ્છના ગામડાઓને શહેરોમાં અમે પહોંચી ગયા છીએ। દરેક ગામોમાં તમે જુઓ માનવજ્યોતના ચકલીઘર અને કુંડા લટકતા જોવા મળશે। તો આવી રીતે લોકોમાં જાગૃતિ આવી છે। દરેક ટ્રસ્ટો, મંદિરો, મંડળો, યુવક મંડળો, મહિલા મંડળો, ગ્રુપો બધા અમારી સાથે જોડાયા છે। સામેથી આવીને ચકલીઘર કુંડાની માંગ કરે છે અને પોતાના ઘરે અથવા જ્યાં પણ જગ્યા આવે ત્યાં ચકલીઘર કુંડા ગોઠવી અને જીવડાયાનું આ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે।